नमस्कार मित्रों, नॉलेज गुरु में फरी एक बार आप सबનું हार्दिक स्वागत है। मित्रों, स्पर्धात्मक परीक्षा में इतिहासना प्रश्नों अवारनवार पूछाता होय छे। माटे आजना विडियो में आपणे मुगल साम्राज्यमांथी अत्यार सुधीमां पूछाई गयेला तमाम प्रश्नोनो अभ्यास करशुं। आ प्रश्नों एवा छे के जे आवनारी परीक्षामां पण रिपीट थई शके छे, पूछाई शके छे। तो आजनो विडियो पूरो जोशो। आजनो विडियो शुरू करता पहला हूँ आप सबने कहेवा मांगीश के जो तमे चेनल में नवा हो અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। પ્રશ્ન નંબર 1, મુગલ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બાબર। પ્રશ્ન નંબર 2, મુગલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? જવાબ આવશે 1495 માં। પ્રશ્ન નંબર 3, ફરગના વર્તમાનમાં હાલમાં ક્યાં આવેલ છે? જવાબ આવશે ઉઝબેકિસ્તાન। હાલમાં ફરગના છે એ ઉઝબેકિસ્તાન નામના દેશમાં આવેલું છે। પ્રશ્ન નંબર 4, બાબરે ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? જવાબ આવશે 5 વાર। બાબરે ભારત ઉપર કુલ 5 વખત આક્રમણ કર્યું। પ્રશ્ન નંબર 5, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1526 માં। પ્રશ્ન નંબર 6, પાણીપતના પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વચ્ચે થઈ હતી? આ સવાલ પરીક્ષામાં કુલ 3 વખત આપણને અગાઉ પૂછાઈ ગયો છે। જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 1526 માં થયું હતું। પ્રશ્ન નંબર 7, બાબરે પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી હતી? જવાબ આવશે બાબરનામા। પ્રશ્ન નંબર 8, બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? જવાબ આવશે અબ્દુલ રહીમ ખાને ખાન। પ્રશ્ન નંબર 9, મુંબઈયાન નામની પદશૈલીના જન્મદાતા કોણ છે? જવાબ આવશે બાબર। પ્રશ્ન નંબર 10, મુગલ વંશના સૌથી પ્રસિદ્ધ અને જાણીતા રાજા કોણ હતા? જવાબ આવશે અકબર। અકબર છે એ મુગલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા છે। પ્રશ્ન નંબર 11, ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1527 માં। બરાબર, તમારે જો લાઈનમાં યાદ રાખવું હોય તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 અને ખાનવાનું યુદ્ધ 1527। પ્રશ્ન નંબર 12, ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે રાણા સાંગા અને બાબર વચ્ચે। પ્રશ્ન નંબર 13, હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? જવાબ આવશે 1530 માં। બરાબર, બાબર ગાદી ઉપર ક્યારે બેઠેલો તો 1495 માં। જ્યારે હુમાયુ ગાદી ઉપર ક્યારે બેઠ્યો એવો સવાલ પૂછાય તો 1530 માં। પ્રશ્ન નંબર 14, ચૌસાનું યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે 1539 માં। પ્રશ્ન નંબર 15, ચૌસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે। પ્રશ્ન નંબર 16, હુમાયુ દ્વારા લડવામાં આવેલા 4 યુદ્ધોના નામ શું છે? બરાબર, સવાલ આવી રીતે તમને પૂછાઈ શકે કે હુમાયુ દ્વારા કેટલા યુદ્ધો લડવામાં આવેલા? તો જવાબ આવશે 4। અને કયા કયા તમારે નામ પણ યાદ રાખવાના છે અને દરેક યુદ્ધ ક્યારે લડાયું હતું એ તમારે સમય પણ યાદ રાખવાનું છે। તો પહેલું યુદ્ધ ડેબ્રા, બીજું ચૌસા, ત્રીજું બિલાગ્રામ અને ચોથું સરહિંદ। જેમાંથી ડેબ્રા યુદ્ધ છે એ ક્યારે થયેલું તો 1531 માં, બીજું ચૌસા 1539 માં, ત્રીજું બિલાગ્રામ 1540 માં અને ચોથું સરહિંદ કે જે 1555 માં થયું હતું। તો હુમાયુ દ્વારા લડવામાં આવેલા 4 યુદ્ધોના નામ કયા કયા તો ડેબ્રા 1531, ચૌસા 1539, બિલાગ્રામ 1540 અને સરહિંદ 1555। પ્રશ્ન નંબર 17, હુમાયુ નામાની રચના કોણે કરી? જવાબ આવશે ગુલબદન બેગમ। પ્રશ્ન નંબર 18, સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? અથવા તો સવાલ એમ પણ પૂછાય છે કે સુર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે શેરશાહ સૂરીએ। પ્રશ્ન નંબર 19, મલિક મોહમ્મદ જાયસી એ કોના સમકાલીન હતા? જવાબ આવશે શેરશાહ સૂરીના। પ્રશ્ન નંબર 20, ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોણે કર્યું? જવાબ આવશે શેરશાહ સૂરીએ। પ્રશ્ન નંબર 21, પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1556 માં।
પ્રશ્ન નંબર 22, પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે અકબર અને હેમુની વચ્ચે. તો અકબર અને હેમુની વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ 1556માં થયું હતું. પ્રશ્ન નંબર 23, દીને ઇલાહી ધર્મની શરૂઆત કોણે કરી? જવાબ આવશે અકબરે કરી. પ્રશ્ન નંબર 24, દીને ઇલાહી ધર્મ સ્વીકાર કરનારો પ્રથમ અને અંતિમ હિન્દુ કોણ હતો? જવાબ આવશે બિરબલ. બરાબર, જ્યારે આ સવાલ પૂછાય કે દીને ઇલાહી ધર્મનો સ્વીકાર કરવા વાળો પ્રથમ હિન્દુ કોણ હતો, તો જવાબ આવશે બિરબલ. એ સવાલનો જવાબ તો લગભગ દરેક વિદ્યાર્થીને આવડતો જ હોય, પણ તમને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછાય કે અંતિમ હિન્દુ કોણ હતો, તો જવાબ એ જ આવશે બિરબલ. બરાબર, પ્રથમ પૂછાય કે અંતિમ પૂછાય, જવાબ આવશે બિરબલ. પ્રશ્ન નંબર 25, અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? જવાબ આવશે મનસબદારી પ્રથા. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા હતી મનસબદારી પ્રથા. પ્રશ્ન નંબર 26, ક્યાં સૂફી સંત અકબરના સમકાલીન હતા? જવાબ આવશે શેખ સલીમ ચિશ્તી. પ્રશ્ન નંબર 27, આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? જવાબ આવશે અકબરનું. પ્રશ્ન નંબર 28, અનુવાદ વિભાગની સ્થાપના કોણે કરી? જવાબ આવશે અકબરે. અકબરે અનુવાદ વિભાગની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 29, પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? જવાબ આવશે અબુલ ફઝલ. અબુલ ફઝલે પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કરેલું. પ્રશ્ન નંબર 30, ક્યાં મુગલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? જવાબ આવશે અકબર. અકબરના સમયને હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, મુગલોની રાજકીય ભાષા કઈ હતી? જવાબ આવશે ફારસી. ફારસી છે એ મુગલોની રાજકીય ભાષા હતી. પ્રશ્ન નંબર 32, બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? જવાબ આવશે ગુજરાત વિજયની યાદમાં. બુલંદ દરવાજો ગુજરાત વિજયની યાદમાં બનાવેલો. તમને સવાલ ફેરવીને એમ પણ પૂછાઈ શકે કે બુલંદ દરવાજો કોણે બનાવેલો અથવા તો કોના દ્વારા બંધાવવામાં આવેલો? તો જવાબ આવશે અકબર દ્વારા. અકબર દ્વારા બુલંદ દરવાજો ગુજરાત વિજયની યાદમાં બનાવવામાં આવેલો. પ્રશ્ન નંબર 33, જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? જવાબ આવશે ન્યાય માટે. ન્યાય માટે જહાંગીરને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 34, જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? જવાબ આવશે રાણી નૂરજહાંનું શાસન પર નિયંત્રણ. રાણી નૂરજહાંનું શાસન પર નિયંત્રણ એ જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા હતી. પ્રશ્ન નંબર 35, ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના સમયને ગણવામાં આવે છે? તો જવાબ આવશે જહાંગીર. જહાંગીરના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 36, શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગનું નિર્માણ કોના દ્વારા થયું હતું? જવાબ આવશે જહાંગીર દ્વારા. જહાંગીરે શાલીમાર બાગ અને નિશાંત બાગનું નિર્માણ કરાવેલું. આ સવાલ તમને જનરલ નોલેજમાં એમ પણ પૂછાઈ શકે કે શાલીમાર બાગ અને નિશાંત બાગ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો જવાબ આવશે શ્રીનગર. શ્રીનગરમાં સ્થિત છે શાલીમાર બાગ અને નિશાંત બાગ, જેમનું નિર્માણ કોણે કરાવેલું? એવો સવાલ તમને હિસ્ટ્રીમાં પૂછાય તો જવાબ આવશે જહાંગીરે. પ્રશ્ન નંબર 37, આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે શાહજહાંએ. શાહજહાંએ તાજમહેલનું નિર્માણ કરાવેલું. કઈ જગ્યાએ? તો આગ્રામાં. પ્રશ્ન નંબર 38, તાજમહેલનું નિર્માણ કરવા વાળો મુખ્ય કલાકાર એટલે કે આર્કિટેક્ચર કોણ હતા? જવાબ આવશે ઉસ્તાદ ઈર્ષા ખાન. પ્રશ્ન નંબર 39, ભગવદ્ ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? જવાબ આવશે દારા શિકોહે. દારા શિકોહેએ ભગવદ્ ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કર્યું હતું. પ્રશ્ન નંબર 40, જિંદા પીર કોને કહેવામાં આવે છે? જવાબ આવશે ઔરંગઝેબ. ઔરંગઝેબને જિંદા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 41, ક્યાં શાસકે ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેજ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? જવાબ આવશે ઔરંગઝેબે. પ્રશ્ન નંબર 42, જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો હતો?
જવાબ આવશે અકબરે। બરાબર, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જ્યારે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ જોઈશું ત્યારે આપણે દરેક વસ્તુ ડિટેલમાં તો ભણવાના જ છીએ, પણ અત્યારે આપણે ખાલી અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો જોઈએ છીએ। બાકી ડિટેલ વસ્તુ આપણે જ્યારે ઇતિહાસ ભણીશું ત્યારે આપણે દરેક વસ્તુને ડિટેલથી સમજશું અને ભણશું પણ। ત્યાર પછી પ્રશ્ન નંબર 43, જજિયા કર કયા ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? જવાબ આવશે હિન્દુ ધર્મના લોકો દ્વારા। પ્રશ્ન નંબર 44, ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કોણે બનાવ્યો હતો? જવાબ આવશે શેરશાહ સૂરીએ। ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ શેરશાહ સૂરીએ બનાવ્યો હતો। પ્રશ્ન નંબર 45, આઈન એ અકબરી કોના દ્વારા લખવામાં આવી હતી? જવાબ આવશે અબુલ ફઝલ દ્વારા। પ્રશ્ન નંબર 46, અકબરના દરબારમાં કયા મહાન સંગીતજ્ઞ બિરાજતા હતા? જવાબ આવશે તાનસેન। તાનસેન નામના સંગીતકાર છે એ અકબરના દરબારમાં બિરાજતા હતા। પ્રશ્ન નંબર 47, અંતિમ મુગલ સમ્રાટ કોણ હતા? જવાબ આવશે બહાદુર શાહ જફર। બહાદુર શાહ જફર છે એ અંતિમ મુગલ સમ્રાટ હતા। પરંતુ ભારતના ઇતિહાસમાં આપણે જોઈએ તો છેલ્લા મુગલ સમ્રાટ કોણ હતા? તો બહાદુર શાહ જફર આવશે। પરંતુ સવાલ એમ પૂછાય કે ગુજરાતના ઇતિહાસમાં છેલ્લો મુગલ સમ્રાટ કોણ હતો? તો જવાબ આવશે ઔરંગઝેબ। ઔરંગઝેબ છે એ ગુજરાતમાં છેલ્લો મુગલ સમ્રાટ હતો। પરંતુ ભારતની દૃષ્ટિએ તમને પૂછાય કે છેલ્લો મુગલ સમ્રાટ કોણ હતો? તો જવાબ આવશે બહાદુર શાહ જફર। પ્રશ્ન નંબર 48, રામચરિત માનસના રચયિતા કોના સમકાલીન હતા? જવાબ આવશે અકબરના। રામચરિત માનસના રચયિતા છે એ અકબરના સમકાલીન હતા। પ્રશ્ન નંબર 49, મુગલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્હી સ્થાનાંતરિત કોણે કરી હતી? જવાબ આવશે શાહજહાંએ। શાહજહાંએ મુગલ સામ્રાજ્યની રાજધાની કે જે આગ્રામાં હતી તેને દિલ્હી સ્થળાંતરિત કરી હતી। પ્રશ્ન નંબર 50, અકબરની યુવાવસ્થામાં અકબરના સંરક્ષક કોણ હતા? જવાબ આવશે બેરમ ખાન। અકબર જ્યારે યુવાવસ્થામાં હતા ત્યારે તેમના સંરક્ષક હતા બેરમ ખાન। પ્રશ્ન નંબર 51, કયા મુગલ બાદશાહનો રાજ્યાભિષેક 2 વાર થયો હતો? જવાબ આવશે ઔરંગઝેબનો। ઔરંગઝેબનો રાજ્યાભિષેક છે એ 2 વખત થયો હતો। પ્રશ્ન નંબર 52, ગ્રાન્ડ ટ્રંક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? જવાબ આવશે કોલકાતાથી અમૃતસર। પ્રશ્ન નંબર 53, નાદિર શાહે ભારત પર આક્રમણ ક્યારે કર્યું હતું? જવાબ આવશે 1739માં। નાદિર શાહે ભારત પર આક્રમણ કરેલું 1739માં। પ્રશ્ન નંબર 54, શેરશાહ સૂરીનો મકબરો ક્યાં સ્થિત છે, ક્યાં આવેલો છે? તો જવાબ આવશે ઔરંગાબાદ। શેરશાહ સૂરીનો મકબરો એટલે કે કબર, મકબરો એટલે કે કબર, શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલો છે? તો જવાબ આવશે ઔરંગાબાદ। પ્રશ્ન નંબર 55, અકબરનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? જવાબ આવશે કાલાનૌરમાં। અકબરનો રાજ્યાભિષેક કાલાનૌર નામના સ્થળે થયો હતો। પ્રશ્ન નંબર 56, બાબરે કયા સ્થાનેથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? જવાબ આવશે પંજાબથી। બાબર ભારતમાં પ્રવેશ કરે છે પંજાબથી। બરાબર। પ્રશ્ન નંબર 57, હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1576માં। પ્રશ્ન નંબર 58, કયા મુગલ શાસકને આલમગીરી કહેવામાં આવતું? તો જવાબ આવશે ઔરંગઝેબ। ઔરંગઝેબને આલમગીરીના નામથી પણ ઓળખવામાં આવતું હતું। તો મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ।